નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચારો. રાજુલાના છતડિયા ગામે ખેડૂત સંકલ્પ માટે પ્રેરણાદાયી સભા, કિસાન સંકલ્પ યાત્રાને સફળ બનાવવા ખેડૂત આગેવાનોની એક ખાસ મિટિંગ યોજવામાં આવી. રાજુલા તાલુકાના છતડિયા ગામે આવેલ ખડેશ્વરી બાપુ આનંદ યોગ આશ્રમ ખાતે ખેડૂત હિતને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ખેડૂતોના હક માટે જાગૃતિ ફેલાવવા અને આવનારી કિસાન સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, વડીલો અને યુવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અધ્યક્ષ તરીકે ખેડૂત હિત માટે સતત સંઘર્ષ કરતા એવા આગેવાન રાજુભાઈ કરપડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે વડલીવાળા મનુભાઈ, સામાજિક અગ્રણી અમરુભાઈ ધાકડા, રાજુલા નગરપાલિકાના માજી પ્રમુખ તથા સદસ્ય સંજયભાઈ ધાકડા, રાજુલા નાગરિક બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટર મહેન્દ્રભાઈ ધાકડા, ભારતીય કિસાન સંઘના રાજુલા પ્રમુખ વિક્રમભાઈ ધાકડા, જાફરાબાદથી આવેલ પ્રતાપભાઈ વરુ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજુલાના પ્રમુખ અજયભાઈ વાળા, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, વડ સરપંચ જેટસુરભાઈ ધાકડા, બચાદર સરપંચ તકુભાઈ ધાકડા, બાબરકોટ સરપંચ તથા જાફરાબાદ તાલુકા પ્રમુખ અનેકભાઈ સાખટ, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ ધાકડા તેમજ આપના રાજુલા કિસાન સેલના પ્રમુખ અમુભાઈ ધાકડા સહિત તમામ પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અનેક ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામ મશરૂ દ્વારા કરવામાં આવેલું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જાફરાબાદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એડવોકેટ જીતેન્દ્રભાઈ વરુએ ખાસ જહેમત ઉઠાવી હતી, જેના બદલામાં સૌ કોઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતી 19 માર્ચથી 24 માર્ચ સુધી જે ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામથી કરવાના છીએ. તો 19 તારીખે સવારે 10 વાગે તુલસી શ્યામથી જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે, એ જ યાત્રા સાવરકુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, ખંભાળિયા, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે. 7 જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે. 11 ખૂબ મોટી સભાઓ થશે, સ્વાગત સભાઓ પણ એની અંદર થશે. ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલથી હું જ્યારે આ રૂટની વિઝિટે છું, દરેક ખેડૂતોને મળી અને જે ખેડૂતો કામ કરવા માટે ઈચ્છે છે, જે ટીમમાં જોડાવા માટે ઈચ્છે છે, જે 6 દિવસ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરવા ઈચ્છે છે, આ તમામ ખેડૂતોની અમે કમિટી બનાવી રહ્યા છીએ. આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજુલા જાફરાબાદ વિધાનસભામાંથી પણ ખેડૂતોના ખૂબ ફોન આવી રહ્યા હતા. જે તે સમયે આ વિસ્તારની 2 થી 3 એવી લડાઈઓ છે કે એમાં ખેડૂતોને સહયોગ આપવા માટે ભૂતકાળમાં હું આવેલો. અહીંયા પણ ખૂબ સારું એવું ખેડૂત સંગઠન અમારી સાથે જોડાયેલું છે. તો તમામને મળી, તમામ સમાજને સાથે રાખી અને યાત્રાને સફળ બનાવવા માટે જે સૂચનો કરવાના હતા, જે ખેડૂતો તરફથી સૂચનો મંગાવવાના હતા, આગામી દિવસોમાં યાત્રાને સફળ કેવી રીતે બનાવી શકાય, આ તમામ મુદ્દે રાજુલા જાફરાબાદ વિધાનસભાના ખેડૂતો સાથે આજે મિટિંગ થઈ. ખૂબ ઉત્સાહ સાથે ખેડૂતો આજે મિટિંગમાં ટૂંકી નોટિસ આપવાથી પણ આજે સવારે સમાચાર આપ્યા. હું ખરેખર ત્યાં 1 વાગે આવી રહ્યો છું, તેમ છતાંય ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો તમામ સમાજના ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ સાથે આગામી દિવસોમાં આ યાત્રામાં 6 દિવસ હાજર રહી
યાત્રાને સફળ બનાવવા માટે સ્વયંભૂ ખેડૂતો જ્યારે મહેનત કરવા ઈચ્છે છે ત્યારે એ વાત જાણીને મને ખૂબ આનંદ થાય છે કે 8 વર્ષ સુધી જે ખેડૂતો માટે લડત લડ્યો છું, આજે બિન રાજકીય રીતે ખેડૂત સંગઠન બનાવવા માટે હું નીકળ્યો છું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવી ખેડૂતોના પ્રશ્નના કાયમી નિરાકરણ લાવવા માટે જે પ્રયત્ન કરું છું, તો એમાં ખેડૂતોનો એટલો પ્રેમ મળી રહ્યો છે કે મારો ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે. આવતી 19 તારીખે તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે, આપણા ખેડૂતોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, એક મજબૂતાઈથી કિસાન સંગઠનને આગળ વધારવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ ખેડૂતોની વાત માનવી પડે એવી તાકાતથી આગળ વધવા માટે જે તુલસી શ્યામથી પ્રસ્થાન થાય છે ત્યારથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે આવી વિનંતી સાથે આજની સભા અહીંની જે મિટિંગ હતી એ મિટિંગ સમાપન કરી છે અને 19 તારીખે તમામ ખેડૂતોને હાજર રહેવા માટે હું રાજુ કરપડા હૃદયથી તમામને અપીલ કરું છું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ જિલ્લામાં, તમામ વિધાનસભાઓમાં જ્યાંથી આ રેલી નીકળે ત્યાંથી તમામ સમાજના ખેડૂતો અમારી સાથે જોડાય અને કાર્યક્રમને સફળ બનાવે. રાજુભાઈ, આપ જ્યારે આપમાંથી નીકળી અને ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છો ત્યારે એક સોશિયલ મીડિયામાં એક અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે આપ ભારતીય જનતા પક્ષમાં જોડાશો, તો ખરેખર સત્ય વાસ્તવિકતા શું છે? રાજુ કરપડા 2018થી ખેડૂતો માટે લડે છે. 2021માં જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયો ત્યારે મારી પર કોઈ પાર્ટીએ એલિગેશન નથી કર્યું કે રાજુ કરપડા ખેડૂતો માટે લડતા શું કામ આમ આદમી પાર્ટીમાં જોડાયા. 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં પણ વફાદારીથી કામ કર્યું અને ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ કામ કરવાનું મેં પસંદ કર્યું. આજે જ્યારે આમ આદમી પાર્ટી છોડી છે ખેડૂતોની વચ્ચે હું 8 વર્ષથી છું, ફરી વખત પાર્ટી છોડીને બિન રાજકીય રીતે ખેડૂતોની વચ્ચે જાઉં છું, તો ક્યાંક ને ક્યાંક અમુક પાર્ટીઓ દ્વારા, ચોક્કસ નેતાઓ દ્વારા સ્વાભાવિક છે આક્ષેપો થતા હોય, પણ મને એવું લાગે છે કે ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. ખેડૂતોનો જે મને પ્રેમ મળી રહ્યો છે એના પરથી સ્પષ્ટ એક થાય છે વાત કે આગામી દિવસોમાં ખેડૂતો નક્કી કરશે રાજુ કરપડાને ક્યાં જવું. ખેડૂતો રાજુ કરપડાનું ભવિષ્ય નક્કી કરશે. કોઈ આક્ષેપ આક્ષેપ તો એવા પણ થતા આવતી 20 તારીખથી રાજુ કરપડા ફલાણી પાર્ટીમાં જોડાય, કોઈ કે કોંગ્રેસમાં જોડાય, કોઈ કે ભાજપમાં જોડાય છે. હું તો એ વાત લઈને નીકળ્યો છું કે પહેલાં અમારા ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવીએ. આગામી દિવસોમાં એવું પણ બની શકે કે ખેડૂતોની પાર્ટી પણ બને, ક્યાંક એવું પણ બની શકે કે મજબૂતાઈથી ખેડૂત સંગઠન બનાવીને ખેડૂતોની તમામ ડિમાન્ડો સરકારે સ્વીકારવા મજબૂર થવું પડે. ક્યાંક એવું પણ બની શકે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું મજબૂત ખેડૂત સંગઠન બને. મુદ્દાની વાત એ છે, અમને જેમાં રસ છે કે અમારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે, અમારા ખેડૂતોને જે વીજળીના પ્રશ્ન છે, આ દરિયાકાંઠાનો જે મોટો પ્રશ્ન છે કે ચોમાસાની અંદર જ્યારે તોકતે જેવા વાવાઝોડા આવે છે ત્યારે ખેડૂતો ખૂબ હેરાન થાય છે, ગામડામાં રહેનારા લોકો ખૂબ હેરાન થાય છે. તો એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં, એટલે કે જમીનના પેટાળની અંદરથી આખી જે આ વીજ રેસા જે થાંભલાઓથી છે, તો એ ભૂગર્ભમાં જો લાઈન નાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કાયમી ધોરણે ખેડૂતોને જે આ વાવાઝોડાની વચ્ચે વીજળીની સમસ્યા ઊભી થાય છે એમાંથી પણ રાહત મળે. આવા સૂચનો પણ સરકારમાં કરી શકાય. મુદ્દાની વાત એ છે કે ખેડૂત સ્વાભિમાનથી જીવી શકે, ખેડૂત સમૃદ્ધ બને, એના માટે અમે સંગઠનને આગળ વધારવા જઈ રહ્યા છીએ. ત્યારે કોઈ પણ લોકો, કોઈ પણ પાર્ટીના નેતાઓ આક્ષેપ કરશે કે આક્ષેપ એમનો વ્યક્તિગત છે. રાજુ કરપડાએ ક્યાં જોડાવું ક્યાં ન જોડાવું અમારા ખેડૂતો નક્કી કરશે. હાલ કોઈ પાર્ટીમાં જોડાવાનું નથી. મજબૂતાઈથી ખેડૂત સંગઠન બનાવશું અને એ જ તાકાતથી જે પહેલાં રાજુ કરપડા આક્રમકતાથી લડતો એ જ આક્રમકતાથી ખેડૂતો માટે લડશે. અને જરૂર પડશે સરકાર અમારી વાત નહીં માને તો ફરી વખત હળદળવાળી કરવાની થાય તો પણ રાજુ કરપડા અટકાશે નહીં.